સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં કેરાલી ગામમાં ઝડપાયેલ ફેક્ટરી મામલે સમાચાર છે। ગુજરાત એટીએસે મુંબઈ ભિવંડીમાં રેડ કરી। રેડ દરમિયાન એટીએસે 800 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું। ભિવંડીમાં એક ફ્લેટમાંથી ડ્રગ્સ કબજે કરાયું છે। ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી। સુરતની ફેક્ટરીમાંથી અગાઉ પણ 51 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું। રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા પર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો આના લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસની જરૂરિયાત હોય છે, ફ્લાસ્ક છે, ગ્રાઇન્ડર્સ છે, હીટર છે, એ બધા પણ ત્યાંથી મળી આવેલા। એ લોકોની પૂછપરછ દરમિયાન આનો કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મના હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે। થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા। તો આ રીતે લગભગ 792 કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ 800 કરોડ કહી શકાય, જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે। એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા ડીવાયએસપી એસએલ ચૌધરીની બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે।